નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે પણ વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન વિષયમાં ફેલ હો તો આ વિડીયો ખાસ તમારા માટે ઉપયોગી થવાનો છે. આપણે એનું મોસ્ટ આઈએમપી પેપર પણ લાવ્યા છીએ અને પેપર સ્ટાઇલ માટે પણ આ પ્રશ્ન તમને નમૂનાનું પ્રશ્નપત્ર કામ લાગશે. તમને આની અંદરથી આઈડિયા મળશે કે તમારે શું શું તૈયારી કરવી. તો પ્લીઝ વિડીયોને અંત સુધી જોજો. આ પ્રશ્નો મોસ્ટ આઈએમપી છે. પરીક્ષા આપ્યા પહેલાં આ પ્રશ્નોને એકવાર તૈયાર કરીને જજો. પછી હું તમને એવા 3 પ્રકરણ આપીશ. એ 3 પ્રકરણ તમારે સંપૂર્ણ તૈયાર કરવાના છે, જેનાથી તમે આરામથી પાસ થઈ જશો. બીજું કશું જ નહીં કરો ને તો એ પ્રકરણના નામ પણ આપીશ અને ક્રમ પણ આપીશ. ઓકે, તો વિડીયોને છેક સુધી જોવાનો છે. તમારા બીજા મિત્રોને પણ શેર કરો જે આ વિષયમાં ફેલ હોય એમને, અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. જો મિત્રો, વિભાગ એની અંદર આપણે પહેલાં તમને ટોટલ 20 MCQ આપેલા છે. કેટલા? 20. તો હવે તમારે MCQ માટે શું કરવાનું એ તમને જણાવી દઉં. તમે MCQને પહેલાં એક સ્ક્રીનશોટ લેતા રહો. હું તમને જણાવું કે આ પ્રશ્ન તમે પહેલાં વાંચજો. આ 1 થી 8 7 પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. પછી આગળ 8થી માંડીને 12 સુધીનો સ્ક્રીનશોટ લઈ લો. ચલો આગળ હવે આપણે 13થી લઈને છેક 20 સુધીના સ્ક્રીનશોટ લઈ લો. થઈ ગયું? સ્ક્રીનશોટ લેવાઈ ગયો. હવે જુઓ, આ 20 MCQ માટે તમને એમ થતું હશે કે સર 20 MCQ આવે છે તો કયા તૈયાર કરવા, કયા મટીરિયલમાંથી વાંચીએ? તો તમને જણાવી દઉં કે 20માંથી લગભગ 18થી 17 MCQ તમારે બેઠે બેઠા ચોપડીના જે આવે છે ને સ્વાધ્યાય, એની અંદરથી જ પૂછાય છે. આ મેં જાતે એક રેશિયો જોયો હતો, મેં જાતે સોલ્વ કર્યું હતું પેપર 1, કે એની અંદર તમે જોયું હતું તો એક અંદાજ મળ્યો હતો કે લગભગ 20માંથી 17થી 18 MCQ તો તમારે પાઠ્યપુસ્તકના અંદરથી જ આવશે. તો તમારે શું કરવાનું? તમારા જેટલા 13 પાઠ હોય તો 13, 12 હોય તો 12, તમારા જેટલા પાઠ છે એ બધા જ પાઠના સ્વાધ્યાયના MCQ વાંચી રાખવાના. ચલો માની લઈએ આપણે કે 15 ગુણનું તૈયાર થઈ ગયું વિભાગ એની અંદરથી. ક્લિયર? તો વિભાગ એમાં તમારે 15 ગુણ તો સાચા પડી જશે. હવે આપણે પાસ થવા માટે બીજા કયા કરવા એ તમને જણાવી દઉં. વિભાગ બીની અંદરથી કરવાના, મતલબ એક વાક્યના એકદમ ઇઝી પ્રશ્ન આવશે. એ પણ તમારે સ્વાધ્યાયના જ કરવાના, બહારથી કોઈ કરવાના નથી. બેઠે બેઠા મોસ્ટ ઓફ સ્વાધ્યાયની અંદરથી જ આ પ્રશ્નો આવે છે. જે એકદમ ટૂંકા પ્રશ્નો છે ને એ કરવાના. તો આનો પણ સ્ક્રીનશોટ લઈ લો. જુઓ, 21થી 30 પ્રશ્નો છે. આ પ્રશ્નો પહેલાં વાંચજો અને બીજા એક્સ્ટ્રા કરજો બધા પાઠના. તમને તૈયારી કરતાં વાર નહીં લાગે. નજર મારેલી હશે તો કંઈક લખતા તમને ફાવશે. પછી વિભાગ સીમાં તમારે 2 ગુણના પ્રશ્નો આવે છે. હવે જો તમે વિભાગ બી તૈયાર કર્યો છે ને તો તમારે 10 ગુણ તો એ તૈયાર થઈ ગયા. ચલો 10માંથી તમારે 5 સાચા પડે ને તો પહેલાં 15 હતાના 5, 20 ગુણ તો ક્લિયર થઈ ગયા. હવે વિભાગ સી માટે, વિભાગ સીમાં તમારે 2 ગુણના આવે છે સિમિલર. 2 ગુણના તમે એક તો એ શોધી નાખજો. તમને આઈડિયા આપું કે કયા પ્રકરણમાંથી ડબલ પ્રશ્નો આવે છે. ઘણીવાર ઘણા બધા પ્રકરણ એવા છે કે જેમાંથી તમારે એકના એક પ્રકરણમાંથી 2 પ્રશ્ન આવે છે. તો આપણે 2 પ્રશ્ન આવતાવાળા પ્રકરણના જ, અને એ પણ સ્વાધ્યાયના જ પ્રશ્ન કરવાના છે. ઓકે, કોઈ બહારથી કરવાના નથી. 31થી લઈ અને 46નો તમે સ્ક્રીનશોટ લઈ લો. આ પ્રશ્નો પહેલાં કરજો. ઓકે, બધા જ પ્રશ્નોનો સ્ક્રીનશોટ લઈ લો. આ પ્રશ્નો પહેલાં કરજો. પછી જાતે એકવાર તમે નજર મારજો, અડધો કલાક થશે કે કયા પ્રકરણમાંથી, મતલબ ધારો કે માની લો 5મા પ્રકરણની અંદરથી 2 ગુણના 2 આવ્યા, તો આપણે એ એટલું ઇઝી પડશે. કારણ કે 5મું પ્રકરણ કરવાનું, સાથે સાથે 2 ગુણના 2 એટલે 4 ગુણની તૈયારી થઈ જાય. ઓકે, સિમિલર એવી રીતના તમારે વિભાગ ડીની અંદર તૈયાર કરવાની છે. વિભાગ ડીમાં તમારે દરેક પ્રશ્ન 3 ગુણનો આવશે. હવે એમાં આ પ્રશ્નોનો પહેલાં તમે સ્ક્રીનશોટ લઈ લો. જુઓ, ટોટલ 48થી 59 છે. હવે આમાં એવી ને એવી જ પેટર્ન વાપરવાની. આપણે 3 ગુણના સ્વાધ્યાયમાંથી તમે ટીક કરો કે કયા ચેપ્ટરમાંથી પૂછાણા છે અને કયા ચેપ્ટરમાંથી ડબલ આવે છે, એ પણ ટીક કરજો. આ સ્ક્રીનશોટ લઈને આ પ્રશ્નો તરત જ ચેક કરજો ચોપડીની અંદર સ્વાધ્યાયમાં. જે પાઠમાં ડબલ આવે છે ને એ પાઠના બધા તૈયાર કરી નાખવાના. કારણ કે 2 પ્રશ્ન એના આવશે ને આવશે જ, એ તો ફિક્સ જ છે. સ્વાધ્યાયના કરશો ને તો તમારે 80થી 90% અંદર આવવાનો ચાન્સ તો છે જ. ઓકે, એવી રીતના હવે વિભાગ ઈમાં, જેમાં તમારે વિસ્તૃત જવાબ આપવાનો છે, મતલબ તમારે એક પ્રશ્ન 5 ગુણનો આવશે, તો એ પણ તમે સ્વાધ્યાયના જ કરજો. આપણે બીજા કોઈ મટીરિયલના કરવા નથી, સ્વાધ્યાયના, અને એ પણ ચોપડીના સ્વાધ્યાયના જ. ઓકે, તો તમારે જો 60થી 65 પ્રશ્નો એ છે, ટોટલ 6 પ્રશ્નો, અને એમાંથી તમારે 4 પ્રશ્નો લખવાના છે. તો તમારે શું કરવાનું? એવો 2 પાઠ એટલા પકડવાના. ધારો કે એક પહેલો પાઠ લઈ લો અને એક લઈ લો 5મો પાઠ. ઓકે, તો આ 2 પાઠમાં તમારે શું કરવાનું? તૈયાર કરીને ચેક કરજો કે 2 પાઠના ડબલ પ્રશ્ન આવી ગયા છે. બસ આ 2 પાઠ કરો અને વિભાગ ઈમાં 20માંથી 20 માર્ક્સ મળી જશે. તમે આરામથી જોવે
પાસ નહીં પણ જો એવા સારા માર્ક્સ લાવી શકશો, મતલબ એટલીસ્ટ 60 આજુબાજુ માર્ક્સ તમારે આવી જશે જો આ રીતે તૈયારી કરી અને જશો તો. મેં કીધું એટલી તૈયારી કરીને જશો તો હજુ જો તમને ખબર ના પડી ને કઈ રીતના તૈયારી કરવી તો એક વખત વિડીયોને ફેર જોજો અને સમજી લેજો કે શું કહેવા માગું છું. ઓકે, કોઈ બીજા બહારના મટીરિયલની તૈયારી કરવાની નથી. 20 MCQ એ પણ સ્વાધ્યાયના જ કરવાના, બધા પાઠના. 1 ગુણના પ્રશ્નો એ પણ સ્વાધ્યાયના કરવાના. પછી 2 ગુણના પ્રશ્નો તમે પહેલાં નોટ કરજો. 2 ગુણના પ્રશ્નો કે કયા ચેપ્ટરમાંથી ડબલ આવે છે તો એ કરી નાખવાના પહેલાં. ઓકે, જેટલા થાય એટલા. હું તો કહું તમે 3 ચેપ્ટર કરશો પણ ડબલ પ્રશ્ન આવતા હશે ને તો તમારે 6 પ્રશ્ન તૈયાર થઈ જાય, 6 ગુણનું તૈયાર થઈ જાય. 6 પ્રશ્ન આવે એટલે 6 × 12 ગુણનું તૈયાર થઈ જાય. એવી રીતના વિભાગ C, D, E આ બધી જ મેં સમજાવી છે. એ રીતના તમે તૈયારી કરજો, સારા માર્ક્સ પણ આવશે, આરામથી પાસ પણ થઈ શકશો. હવે તમને મેં કીધા હતા જો તમારે આ બધું ન કરવું હોય ને તો તમારે 3 પ્રકરણ કમ્પ્લીટ તૈયાર કરવા પડે, મતલબ એના અંદરથી 1 ગુણનું પણ મિસ ન થવું જોઈએ. 1 ગુણના પ્રશ્ન, 2 ગુણના પ્રશ્ન, 3 ગુણના પ્રશ્ન, 4 ગુણના પ્રશ્ન, 5 ગુણના પ્રશ્ન, બધા જ પ્રશ્નો તૈયાર કરવાના. તો હવે 3 પ્રકરણ તમને જણાવી દઉં. પહેલાં જ તમારે પહેલું પ્રકરણ કરવાનું કારણ કે 15 ગુણનું છે. પછી 5મું પ્રકરણ કરવાનું એ પણ 15 ગુણનું છે. અને છેલ્લે 6ઠું પ્રકરણ કરવાનું એ પણ 15 ગુણનું જ છે. તો આ 3 પ્રકરણ 15 તરી 45 ગુણ તમારે આવી જશે આ 3 પ્રકરણની અંદરથી જ, પહેલું, 5મું અને 6ઠું. ઓકે, તો આ પ્રકરણ પણ કરજો સાથે કારણ કે હવે સમય બિલકુલ થોડો છે. જેટલું વંચાય એટલું વાંચી નાખજો. તમને વાંચેલું છે તો કંઈક અંદર લખતા ફાવશે. બાકી કોરું કશું મૂકવાનું નથી. લાસ્ટમાં ન આવડે તો પણ એના રિલેટેડ તમે સાચું અને સારા અક્ષરે લખજો, જેથી તમને માર્ક્સ તો અડધા તો પણ મળશે જ. ઓકે, પણ કોરું મૂકશો તો 1 માર્ક્સ પણ મળશે નહીં. એટલે તમારે જેટલું આવડે એટલું લખવાનો ટ્રાય કરવાનો. ઓકે મિત્રો, તો આ હતું આપણે વાણિજ્ય વ્યવસ્થાનું એક મોસ્ટ MP પેપર અને એમાં કયા તમારે ચેપ્ટર કરવા એની સમજણ. તો આશા રાખું છું મિત્રો કે વિડીયો તમને ઉપયોગી બન્યો છે. તો વિડીયોને લાઇક કરી દો, તમારા જે બીજા મિત્રો ફેલ થયા હોય એમને શેર કરજો અને આવા ઉપયોગી વિડીયો માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ચલો મિત્રો, જેટલા પણ વિદ્યાર્થીઓને વાણિજ્ય વ્યવસ્થાનું પેપર આપવાનું છે દરેક વિદ્યાર્થીને મારા વતીથી રિપીટર એક્ઝામ માટે બેસ્ટ ઓફ લક. હવે મળીશું મિત્રો આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયોઝ. થેન્ક યુ સો મચ.